અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। 14 મે સુધી ગુજરાતના 8 એરપોર્ટ બંધ। ભારત પાકિસ્તાન વચ્ચેની સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારે તાબડતોડ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે। પશ્ચિમ રેલવે દ્વારા મહત્વના સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ સાથે મોરચા પોઈન્ટ પણ બનાવી દેવામાં આવ્યા છે। સોમનાથના દરિયાકાંઠે ચોકીઓ ઊભી કરી દેવાઈ છે। હાલની સ્થિતિને લઈ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે। ભારતે પાકિસ્તાનના 8 સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો। કેન્દ્ર સરકારે કહ્યું કે જો ભવિષ્યમાં ભારત પર કોઈ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે। આ હુમલાનો જવાબ એ જ રીતે આપવામાં આવશે। ન્યૂઝ એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે। બીજી તરફ ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 100થી વધુ આતંકીઓને ઠાર માર્યા હતા। ગુજરાતમાં હાઈ એલર્ટના પગલે પોલીસ કમિશનરે મોડી રાતે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં પોલીસ એલર્ટ છે કે નહીં તે જોવા માટે પોલીસ કમિશનર જીએસ મલિક મોડી રાતે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતા। ગુજરાતમાં હાઈ એલર્ટ હોવાથી પોલીસ સતર્ક છે કે નહીં તે ચેક કરવું જરૂરી છે, જેના કારણે પોલીસ કમિશનર મોડી રાતે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતા। રાતે 1 વાગ્યાથી સવાર સુધીમાં પોલીસ કમિશનર જીએસ મલિક શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। કમિશનરે તમામ પોલીસ સ્ટેશનની સતત ચકાસણી કરી હતી। ગાંધીનગર બોરિયા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ। ગુજરાત હાઈકોર્ટમાં ગાંધીનગરથી એક અરજદાર દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ચાલી હતી। અરજદાર ગાંધીનગરના બોરિયા તળાવ ઉપર અનધિકૃત બાંધકામ કરીને રહે છે, પરંતુ જીએમસીએ બોરિયા તળાવનું બ્યુટિફિકેશન કરવાનું હોવાથી દબાણકર્તાઓને 15 દિવસમાં દબાણ હટાવી દેવા નોટિસ આપી હતી, જેમાં હાઈકોર્ટમાં પુનર્વસનની માંગ કરવામાં આવી હતી। અમદાવાદમાં ફટાકડાનું વેચાણ બંધ કરી દેવાયું। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના પગલે અમદાવાદ શહેરના રાયપુર વિસ્તારમાં આવેલા સૌથી મોટા ફટાકડા બજારમાં એક પણ દુકાને ફટાકડા લેવા માટે કોઈ પણ ગ્રાહક જોવા મળતા નથી। દુકાનના માલિકો દ્વારા જો કોઈ ફટાકડા લેવા આવે તો તેમને સામેથી જ ફટાકડા આપવાની ના પાડી દેવામાં આવે છે। રાજ્યમાં હજી 3 દિવસ વરસાદી માહોલ રહેશે। ગુજરાતીઓ ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો। આજથી આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થશે। એ સિવાય સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આવનારા દિવસોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। હવામાન વિભાગે 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે આપ્યું છે। એસજી હાઈવે પર કારના શોરૂમ સંચાલકને ત્યાં આઈટીના દરોડા। અમદાવાદના એસજી હાઈવે પર આવેલા કારના શોરૂમના સંચાલકને ત્યાં શુક્રવારે ઇન્કમટેક્સ વિભાગે સર્ચની કામગીરી કરી। પ્રાપ્ત માહિતી મુજબ ગ્રુપના જુદા જુદા ઠેકાણા ઉપર ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। નવા નાણાકીય વર્ષમાં શહેરના મકરબા વિસ્તારમાં આવેલા કારના શોરૂમ ઉપર ઇન્કમટેક્સના અધિકારી દ્વારા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી। માધવપુરમાં પીસીબીની રેડ। શહેરના માધવપુરા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યો છે। પીસીબી રેડ દરમિયાન માસ્ટરમાઇન્ડ તેમજ એક સગીર સહિત કુલ 10 જુગારીની ધરપકડ કરીને 6.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। માસ્ટરમાઇન્ડ જુગાર રમાડવા માટે એક જુગારી પાસેથી એક ખેલના ₹200 લેતો હતો। અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા સંભવિત યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે। સિવિલના તમામ ડોક્ટરની રજા રદ કરી ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ પર રેડ ક્રોસનું સાઇન લગાવવામાં આવ્યું છે। યુદ્ધની સ્થિતિને જોતા હોસ્પિટલ પર હુમલો ન થાય તે માટે સિવિલ હોસ્પિટલના અલગ અલગ બિલ્ડિંગ પર રેડ ક્રોસનું સાઇન લગાવવામાં આવ્યું છે। મ્યુનિસિપલ હોસ્પિટલોમાં પણ મેડિકલ મટીરિયલની સમીક્ષા કરવામાં આવી। ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને ધ્યાનમાં રાખી તાકીદની કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા સિવિલ અને સોલા સિવિલમાં દવાનો પૂરતો જથ્થો, ઓક્સિજન અને જનરેટરની વ્યવસ્થા માટે તૈયારી ચાલી રહી છે। બંને હોસ્પિટલ પર રેડ ક્રોસનો ફ્લેગ પણ લગાવવામાં આવ્યો છે। સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે તમામ ડોક્ટરોની રજા રદ કરી છે, તેમજ બ્લડ ડોનેશન કેમ્પ કરી વધુમાં વધુ રક્તદાન થાય તેવું આયોજન કરવા સૂચના આપી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।